જ્યારે જ્યારે કોઈક આવા પ્રશ્નો બનતા હોય ને એ પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચ્યા હોય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ વ્યક્તિને ન્યાય આપવાનું કામ આ સરકારે કર્યું છે. ઘણા ઠેકાણે ક્યારેક ક્યારેક એવું બનતું પણ હોય છે કે સાચી હકીકત સરકારશ્રી સુધી ક્યારેક ક્યારેક પહોંચવામાં અસફળતા મળતી હોય છે, પણ જ્યારે સાચી વાત સરકારશ્રીના કાન સુધી પહોંચતી હોય ત્યારે સરકારશ્રી અહીંયા ક્યારેય પાછી પાની કરી નથી ને કરશે નહીં એવો મને સંપૂર્ણ આ સરકાર ઉપર વિશ્વાસ છે. હર્ષભાઈ ડેપ્યુટી સીએમ સાહેબ તરીકે તો ઠીક છે, પણ જે રીતે ગૃહમંત્રી તરીકે કામ કરી રહ્યા છે ત્યારે એનો ખાસ અમે આભાર એ માટે પણ માંગીશું કે ઝીણવટભર તપાસ, કંઈ કાચું ન કપાઈ જાય, કોઈ નિર્દોષ ન આમાં આવી જાય. અને આ કોઈ સમાજની લડાઈ નહોતી અને એના અનુસંધાને જ્યારે આ વ્યક્તિગત નવનીતભાઈનો આ પ્રશ્ન હતો ને નવનીતભાઈને એવું હતું કે મારી તપાસ બરાબર થઈ નથી રહી, ત્યારે આ વાત અમે ગાંધીનગર સુધી પહોંચાડવાના અમે દરેક આગેવાનોએ, મંત્રીશ્રીઓ, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સહિત બધા આગેવાનોએ જે કામગીરી કરી છે ત્યારે એને આપના માધ્યમ દ્વારા એ સમાજના વડીલોનો, આગેવાનોનો, મંત્રીશ્રીઓનો, ધારાસભ્યશ્રીઓનો અને ઘણા બધા સોશિયલ મીડિયાના યુવાનોનો અમે આ તબક્કે આપના મારફત હું એમનો પણ હું આભાર માનીશ